હું છોકરો થઈને છોકરી ઘોડે રોવા બેઠો છો તું હે? એલી જોને આ માવડીઓ છે નીકળું મમ્મી મમ્મી જ કર્યા કરતો હોય જ્યારે હોય ત્યારે મમ્મી 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 નીકળું માવડીઓ જ છે એલી અમારે છે ને ઓલો હાવ બાય ગયેલો છે એની બાયડીનું જ માને નકરું. આ વિડીયો એક દીકરાના પેરેન્ટ્સ માટે છે. હવે એક દીકરાના પેરેન્ટ્સ તરીકે આપણે એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે એક માત્ર દીકરાનો ઉછેર નથી કરી રહ્યા, આપણે એક એવા પુરુષનો ઉછેર કરી રહ્યા છે કે જે ભવિષ્યમાં કોઈકનો ફ્રેન્ડ, કોઈકનો હસબન્ડ અને એક પિતા બનવા જઈ રહ્યો છે. જો તમે તમારા દીકરાને આ 3 વસ્તુ શીખવાડી દો તો આપણા સમાજના દૂષણો જેવા કે રેપ છે, એસિડ એટેક છે, દહેજ પ્રથા છે, એવા ઘણા બધા દૂષણો આપણે અટકાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં તમારા દીકરાને તમારે એ શીખવાડવાનું છે કે તમારે સ્ત્રીને કઈ રીતે રિસ્પેક્ટ કરવી. એ વસ્તુ એ એઝ અ પેરેન્ટમાં પિતા પાસેથી જ બાળક શીખશે કે પિતા ઘરમાં એના વાઈફ જોડે, માતા જોડે, બહેન જોડે અને દીકરી જોડે કઈ રીતે બિહેવ કરે છે. બીજી વસ્તુ છે કે ક્યારે પણ પોતાની ફિલિંગ્સને એક્સપ્રેસ કરવામાં, પોતાના પ્રેમને દર્શાવવા માટે ક્યારે પણ શરમ ના અનુભવવી જોઈએ. કેમ કે ઘણી વખત એવું માનવામાં આવે છે કે વધારે પડતો એક્સપ્રેસ કરતો પુરુષ કાં તો માવડિયો હોય છે અથવા તો એની બૈરીના કહ્યામાં રહે છે. તો આ રીતે ક્યારે પણ તમારી લાગણીને કે તમારા પ્રેમને એક્સપ્રેસ કરવાથી તમારા સ્પર્મ કાઉન્ટમાં 1%નો બી ઘટાડો નહીં થાય. અને ત્રીજી વસ્તુ છે, ક્યારે પણ તમારી ફિલિંગને એક્સપ્રેસ કરવા માટે એગ્રેસિવ ના થવું અથવા તો કોઈ પણ પ્રકારના ડરના લીધે તમારી ફિલિંગ્સને દબાવી ના જોઈએ. તો આ 3 વસ્તુ જો તમે તમારા દીકરાને શીખવશો તો એ એની લાઈફની સૌથી બેસ્ટ ગિફ્ટ ગણાશે. તો એઝ અ ફિમેલ તરીકે જો આપણે જેવા હસબન્ડની કલ્પના કરતા હોઈએ કે તમારો હસબન્ડ તમને માન આપશે, તમારી ઈચ્છાઓને માન આપશે, તો આવા પાત્રને ઘડવા માટે તમને ભગવાને મોકો આપ્યો છે, તો કેમ નહીં? જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરજો અને તમારો ઓપિનિયન મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.